તો ગાઈઝ આપણે બંને શાક આવી ગયા છે અને દાદાને પૂછે કેવું લાગ્યું. દાદા કેવું લાગ્યું? સારું. દાંત છે નહીં દાદા ના ખવાઈ જાય તમારાથી રોટી છે. બા કેવું લાગ્યું? હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે મારા આજના વિડીયોમાં. તો અત્યારે 6:30 થઈ ગયા છે અને હું પણ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છું. તો બસ હવે થોડી વારમાં આપણે સ્કૂલે નીકળીએ અને પછી ત્યાંથી આવીને તમને બધાને મળું. તો ગાઈઝ અત્યારે સ્કૂલેથી આવી ગઈ છું ને અત્યારે ઘરે આવી એટલે ખબર પડી કે હોટલમાં જમવા જવાનું છે. તો પપ્પા નીચે લેવા આવી ગયા છે અને બાન દાદાને બધાને આવ્યા હતા થોડા દિવસથી. તો હવે હોટલમાં લઈને જઈએ છીએ જમવા માટે. તો બસ ત્યાં જઈને મળીએ. તો ગાઈઝ પપ્પા આવી ગયા છે અને સ્મિતભાઈ સાયકલ લઈને ઓય મૂકે સાયકલ લઈ લીધી છે ભાઈએ. તો હવે ખોલો તો ખરા. જય શ્રી કૃષ્ણ. તો હવે બસ જો ગાડીમાં બેસી ગયા છે અને ત્યાં જઈને મળું તમને બધાને. ગાઈસ પહોંચી ગયા છે ને આજે તો ટ્રાફિક એ ફૂલ છે. ગાડી માંડ પાર્ક કરી એક જગ્યા ગોતીને અને જો બા ને દાદા ને બધા આવે છે. અત્યારે હોટલમાં જોઈએ ટ્રાફિક ઓછી હોય તો સારું, વારો તરત આવી જાય. ને તડકોય બહુ થઈ ગયો છે ને 2 વાગી ગયા છે. ટ્રાફિકમાં બહુ લેટ થઈ ગયું આજે તો. સ્મિતભાઈને શું જમવું છે સ્મિત? પંજાબી તો ખાવા આવ્યા છે આપણે. ગરમી એટલી છે, બહુ ગરમી છે આજે તો. સ્મિત કઈ કેવું તારે? કેમ આજે કેમ તમે કઈ બોલતા નથી સ્મિતભાઈ? પાછળના ટેબલે વહી જાય. તો બધા આવી ગયા છે ને હવે આપણે ઓર્ડર કરીએ. બે સબ્જી કેવી ને એક કાજુ કરી બીજું પીસ છે આપણું સ્પેશિયલ માટે ચિંગારી પંજાબી આવશે પનીર અંગારા અને એક કાજુ કરી અને રોટી ચોપાટી છે ને અત્યારે ગાર્લિક નાન નો હોય તડકાની. મસાલા વાળી આવે. ઘર જેવી ન હોય. કેટલા દો? એટલા ગ્લાસના કેટલા દો તમે? 10 રૂપિયા. જેની મારી ફ્રેન્ડ. તો ગાઈઝ અત્યારે આવી ગયું છે અમારું જમવાનું. આ કાજુ કરીનું શાક છે, એક પનીરનું છે અને નાન આવે છે. તો દાદા નાન ખાઈ શકશે? તો ગાઈઝ આપણે બંને શાક આવી ગયા છે અને દાદાને પૂછે કેવું લાગ્યું. દાદા કેવું લાગ્યું? સારું. દાંત છે નહીં દાદા ના ખવાઈ જાય તમારાથી રોટી છે. બા કેવું લાગ્યું તમને? બહુ સરસ. તો હવે આપણે પહેલાં ગાઈઝ અત્યારે જમી લીધું છે ને હવે ઘર તરફ જઈએ છીએ. દાદા તો નીચે ઉતરી ગયા હતા જમીને. એસી ચાલુ હતું એટલે ફૂલ ઠંડી લાગતી હતી તો નીચે આવી ગયા હતા. આપણે પણ આવી ગયા છે હવે. તો
તડકો એટલો છે, બહાર નીકળ્યા એટલે એસીમાં નીકળ્યા તો ઘડીક વાર કંઈક ખાવા મળ્યું છે આમ. ફૂલ તડકો છે અને ટ્રાફિક જામે ફૂલ થઈ ગયું છે અહીંયા. તો દાદા કેટલું બિલ આવ્યું છે, શું લાગે તમને? કેટલું તમને શું લાગે, કેટલું આવ્યું છે? 800 રૂપિયા, 1300 રૂપિયા બિલ આવ્યું. આવું 1300 રૂપિયાનું ખાઈને ધીરે 3 દી નો 3 દી નો ફૂટે એમ. 1300 રૂપિયા આવ્યું છે, તમને 800 લાગે? દાદા એમ કે 800 રૂપિયા બિલ આવ્યું છે એમ. રિક્ષાઓ રાજપા ગઢવીનો ફ્રેન્ડ છે. ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ગાઈઝ અત્યારે, અને 2:30 વાગી ગયા છે. આપણે 1:30 વાગે નીકળ્યા હતા જમવા માટે, તો 2 વાગે અહીંયા પહોંચ્યા હતા. હવે 2:30 વાગી ગયા છે જમીને નીકળ્યા હતા, તો આપણે પહોંચશું તો 3 વાગી જાય કાશ્મીર. તો બસ હવે તો ગાડીમાં જઈએ છે. બહુ તડકો છે, પહેલાં તો એસી ચાલુ કરીને બેસવું પડશે અંદર. તો હવે ત્યાં જઈને જ મળું તમને. તો ગાઈઝ અત્યારે 6 વાગી ગયા છે અને મમ્મીને થોડુંક માર્કેટમાં કામ હતું, શાકભાજીને એવું લેવું હતું, અને મારે બુક્સ લેવાની છે. તો અત્યારે બસ માર્કેટમાં જઈએ છીએ. સ્મિતભાઈ ગાઈઝ નીચે રમવા પહોંચી ગયા છે. એ તો ક્યારનો આવી ગયો તો 5 વાગ્યાનો નીચે આવી ગયો તો, અને અત્યારે બેડમિન્ટન રમે છે. ને હવે આપણે જઈએ. સ્મિત આવું જ તારે માર્કેટ? તો મમ્મી ગાડી કાઢ લે આપણી, અને આપણે જઈએ થોડીક શોપિંગ એ કરી લઈએ, નાસ્તો ને એવું લઈ લઈએ. તો ગેસ અત્યારે પહોંચી ગયા છે સલૂન ઉપર હેર કટ કરાવવા માટે. થોડાક મોટા થઈ ગયા હતા વાળ, તો મેં કીધું ચલો મમ્મી હેર કટ કરાવી આવીએ. તો બસ અત્યારે જો હેર કટ કરાવીએ છીએ, અને પછી ત્યાંથી જઈએ માર્કેટ ઉપર સામાન લેવા માટે થોડો. અત્યારે પહોંચી ગયા છે શેરડીનો રસ પીવા માટે, અને મમ્મીને ગુંદા લેવા તો એ ત્યાં ગુંદા લે છે કે સંભારો કરીએ ગુંદાનો, તો એ ગુંદા લેવા ગઈ છે. અને આપણે શેરડીનો રસ કહી દીધો છે બંનેનો. સ્મિતભાઈએ કીધું તું લેતા આવજો, તો એના માટે આગળથી આપણે લઈ લેવું. અને બસ જો બહાર નીકળ્યા એટલે શેરડીનો રસ ન પીએ એવું તો બને જ નહીં. તો મમ્મીએ ગુંદા લઈ લીધા છે. મમ્મી હું સંભારો કરવાનું, તો ગુંદા લેવાઈ ગયા છે ને રસ કહી દીધો છે. તો ગાઈઝ આપણો આવી ગયો છે રસ, મસ્ત તાજો તાજો. તો ગાઈઝ અત્યારે હવે શેરડીનો રસ પીને પછી માર્કેટે આવી ગયા છે, અને મમ્મી થોડુંક શાકભાજી લેવાનું હતું, તો એ શાકભાજી લે છે. અને માર્કેટની એક્ઝેક્ટ સામે અમારી સ્કૂલ પડે છે. તો બસ અત્યારે માર્કેટે હું મમ્મીની વેઇટ કરું છું, અને મમ્મી થોડુંક શાક લેવાનું હતું, તો એ શાક લેવા ગઈ છે. એટલે એ આવે પછી અમે ઘરે જઈએ. આજના વિડીયો માટે એટલું જ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.